હેલો વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ ગોંડલિયા. આપણી આ યુટ્યુબ ચેનલ ઇઝી એકાઉન્ટ બાય એમ કે ગોંડલિયામાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચર દરમિયાન આપણે નામાના મૂળતત્વ વિષયના પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આ પ્રકરણમાંથી વાર્ષિક પરીક્ષામાં કુલ 8 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ 8 ગુણમાં વિભાગ એમાં 1 ગુણનો પ્રશ્ન, વિભાગ બીમાં 1 ગુણનો પ્રશ્ન અને વિભાગ સી જેમાં 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે. તો આ પ્રકરણમાંથી એક વિકલ્પ પ્રકારનો એ વિભાગમાં 1 માર્કનો પ્રશ્ન, એક બી વિભાગ જેમાં 1-2 વાક્યમાં જવાબ આપો તેમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન અને વિભાગ સી જ્યાં 3 ગુણના પ્રશ્ન પૂછાય છે ત્યાં 2 પ્રશ્ન પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણના જે 2 પ્રશ્ન પૂછાય છે એમાં 3 માર્ક્સનો દાખલો તો પૂછાય છે જ, પણ આ પ્રકરણમાંથી મોટે ભાગે દર વર્ષે 3 ગુણની અંદર એક થિયરીનો પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. એટલે ખાસ આ પ્રકરણની તમામ થિયરીઓ 3 માર્ક્સના પ્રશ્નો ખાસ તૈયાર કરજો. તો હવે આપણે શરૂ કરીએ આપણું પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. સૌપ્રથમ આ વિસર્જન એટલે શું? તો વિસર્જનનો અર્થ આપણે સમજી લઈએ. તો જે વિસર્જન આવે છે, વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત. આપણે વિસર્જનના અર્થમાં પહેલા જ વાક્યમાં કીધું છે કે વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત, એટલે જેનું વિસર્જન કરો તેનો અંત થાય. તો ભાગીદારીની અંદર વિસર્જન જે છે એ 2 બાબતોના સંદર્ભમાં કરવામાં આવે છે. એક છે ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે ભાગીદારીનું વિસર્જન. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વિસર્જનના સંદર્ભમાં 2 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. એક ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે ભાગીદારીનું વિસર્જન. તો આપણે પહેલાં સમજીએ ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો મેં અહીંયા ગ્રીન હાઇડલાઇટ વડે દર્શાવ્યું છે. પરીક્ષામાં એક વાક્યમાં પ્રશ્ન પણ પૂછાય છે, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો ગ્રીન હાઇડલાઇટમાં જે વાક્ય દર્શાવેલ છે એ જવાબ તરીકે લખવામાં આવે છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. અહીંયા આ જે ભાગીદારી પેઢીના વિસર્જનની જે 2 લાઈન છે એમાં 2 બાબતો દર્શાવેલી છે. એક બાબત એવી છે કે આપણે જે ભાગીદારી પેઢી ધંધો ચાલે છે એ ભાગીદારીનો ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે. સંપૂર્ણ ધંધો જ કાયમ માટે શું કરી દેવાનો છે? બંધ કરી દેવામાં આવે. અને આનો મતલબ બીજી દ્રષ્ટિએ એવું થાય કે કાયદાકીય દ્રષ્ટિએ કે આપણી જે ભાગીદારી પેઢી છે એનું કાયમ માટે અસ્તિત્વ મટી જાય તો પણ એને શું થયું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન. ટૂંકમાં ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે બંધ થઈ જાય. બરાબર? તો
આને કહી શકાય ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આપણું આ પ્રકરણ છે 7 નંબરનું છે, એ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે શું કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે. પેઢીનું અસ્તિત્વ જ મટી જશે અને બધા ભાગીદારો છૂટા થઈ જશે. તો આ ભાગીદારી પેઢીનું વિસર્જન. છેલ્લે લખ્યું છે કે ટૂંકમાં જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે તો તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. તો આ હતું ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે એક બીજો મુદ્દો આવે, ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે અલગ બાબત, માત્ર ભાગીદારીનું વિસર્જન એટલે પણ અલગ બાબત. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો, ભાગીદારી પેઢીના વિસર્જનનો પ્રશ્ન છે કે માત્ર ભાગીદારીના વિસર્જનનો પ્રશ્ન છે. ભાગીદારીનું વિસર્જન એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો મેં આ ગ્રીન હાઇડલાઇટ વડે એ દર્શાવેલ છે એનો જવાબ, કે જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે પણ બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. અહીંયા આ ભાગીદારીનું વિસર્જનમાં શું કહેવા માગે છે કે દાખલા તરીકે કોઈ ભાગીદારી પેઢીના 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ. હવે માની લો કે આ એક્સ, વાય, ઝેડ ત્રણેય ભાગીદારો સાથે મળીને ભાગીદારીનો ધંધો ચલાવે છે. હવે એવું આપણે માની લઈએ કે આ એક્સ, વાય અને ઝેડ 3 ભાગીદારોમાંથી માની લઈએ કે ઝેડ નામનો ભાગીદાર એ કાં તો ધંધામાંથી નિવૃત્ત થઈ જાય, એટલે કે છૂટો થઈ જાય પોતાની ઈચ્છાથી, અથવા તો એ ભાગીદાર જે ઝેડ છે એનું મૃત્યુ થઈ જાય તો પણ એ ધંધામાંથી છૂટો થઈ જાય, અથવા તો એ પોતે નાદાર થઈ જાય. આપણે આગળ વાત થઈ ગઈ છે કે કોઈ ભાગીદાર નાદાર થઈ જાય તો એ કાયદેસર રીતે, કાયદાકીય જોગવાઈ પ્રમાણે કોઈ પણ પેઢીમાં ભાગીદાર તરીકે રહી શકતો નથી, એટલે એણે ધંધો છોડવો જ પડે. અથવા તો કોઈ ભાગીદાર અન્ય કોઈ પણ કારણોસર ધંધો છોડી દે. સાદી ને સરળ વાત કહીએ તો જે ભાગીદારો હોય એમાંથી કોઈ એકાદ ભાગીદાર ટૂંકમાં ધંધો છોડી દે, સીધી સરળ વાત કરીએ તો એક્સ, વાય અને ઝેડ એમાંથી ઝેડ નામનો ભાગીદાર ધંધો છોડી દે છે તો એ એક ધંધો છોડીને નીકળી ગયો, પણ બાકીના જે 2 ભાગીદારો વધે છે એક્સ અને વાય એ ધંધો બંધ કરતા નથી, એ ધંધો ચાલુ જ રહેવા દે છે બંને હવે ભેગા મળીને. પહેલાં 3 ભાગીદાર હતા એક્સ, વાય, ઝેડ. હવે ઝેડ નામનો ભાગીદાર નીકળી ગયો છે, ધંધો છોડી દીધો. તો એક ભાગીદાર નીકળી ગયો છે, ધંધો બંધ કરતા નથી. એક્સ અને વાય જે બાકી વધ્યા ભાગીદારો એ ધંધો જેમનો તેમ ચાલુ રાખે છે. તો આ જે પ્રક્રિયા થઈ એને કહેવાય ભાગીદારીનું વિસર્જન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આ બાબતો. હું ફરી એક વખત ટૂંકમાં કહી દઉં, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે પેઢીનું વિસર્જન એને કહેવાય કે જ્યારે ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે અને બધા જ ભાગીદારો છૂટા થઈ જાય તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. અને ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો જ્યારે કોઈ એકાદો ભાગીદાર કોઈ કારણોસર ધંધામાંથી છૂટો થાય અને બાકીના જે ભાગીદારો છે એ ધંધો ચાલુ જ રાખે છે તો આ બાબતને ભાગીદારીનું વિસર્જન કહેવાય. એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન જ્યારે થાય છે ત્યારે ધંધો કાયમ માટે બંધ થઈ જાય છે, પણ જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે માત્ર ત્યારે ધંધો ચાલુ જ રહે છે, માત્ર એકાદો ભાગીદાર જ ધંધો છોડે છે. તો આ હતો ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. આપણા પ્રકરણ છે આ 7મું ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે હવે આપણે આ પ્રકરણમાં પેઢીનું વિસર્જન થાય તો શું શું બાબતો બની શકે હવે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે.
તો આગળનો આપણો પ્રશ્ન છે પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું હોય તો એ વિસર્જન કરવાની રીતો કે પદ્ધતિઓ જણાવો. તો આપણા દેશમાં ભાગીદારી કાયદો 1932માં ઘડાયો. આ ભાગીદારી કાયદામાં વિસર્જન માટેની 2 રીતો કે પદ્ધતિઓ દર્શાવેલ છે. એક સામાન્ય વિસર્જન, જેને બીજા શબ્દમાં કહેવાય અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને બીજું રીત કે પદ્ધતિ છે અદાલત દ્વારા વિસર્જન. એટલે આ જે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન ને બીજો પ્રકાર અદાલત દ્વારા વિસર્જન, આવા નામ વિસર્જનની રીત કે પદ્ધતિના શા માટે રાખ્યા? તો એનું મૂળ કારણ એવું છે કે ઘણી વખત વિસર્જન પેઢી બંધ કરીએ છીએ તો એ બંધ કરવા ભાગીદારો પોતે જાતે હળીમળી અને ધંધો બંધ કરવાનું નક્કી કરે તો એ સામાન્ય વિસર્જન કહેવાય. અને એમાં અદાલતનું કાંઈ હસ્તક્ષેપ આવ્યો નથી. અદાલત ટૂંકમાં અદાલત હસ્તક્ષેપ કરે એનો મતલબ અદાલત પોતે નિર્ણય કરે ધંધો બંધ કરવાનો, હુકમ આપે ભાગીદારોને, બરાબર? તો એમાં અદાલતે હસ્તક્ષેપ કર્યો કહેવાય. તો સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે એમાં ભાગીદારો પોતે હળીમળીને ધંધો બંધ કરવાનું નક્કી કરે છે. જ્યારે બીજો એની અંદર પ્રકાર કે રીત કે પદ્ધતિ છે અદાલત દ્વારા વિસર્જન. તો અદાલત દ્વારા વિસર્જનમાં ઘણી વખત એવું બને કે અહીંયા ભાગીદારો ધંધો બંધ કરવા માગતા નથી, પરંતુ અદાલત એ ભાગીદારોને કોઈ કારણસર હુકમ આપે છે ધંધો બંધ કરી દેવા માટેનો. તો અહીંયા જ્યારે અદાલત ધંધો બંધ કરવાનો હુકમ આપે તો આ જે પેઢીનું વિસર્જન થયું એને કહેવાય અદાલત દ્વારા વિસર્જન. તો હવે આપણે આ વિસર્જનની રીતો કે પદ્ધતિઓ જે 2 છે એના વિશે વિસ્તારથી અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 3 માર્ક્સની અંદર વારંવાર સવાલ પૂછાય છે, કાં તો સવાલ પૂછાય છે સામાન્ય વિસર્જન સમજાવો, અથવા તો સવાલ હોય અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન સમજાવો, અથવા તો 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યો હોય અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિ સમજાવો. એટલે આ જે વિસર્જનની 2 રીતો જે છે એમાં કાં તો પ્રથમ રીત અથવા તો બીજી રીત એને વિસ્તારથી સમજાવવાને લગતો પ્રશ્ન 3 માર્કમાં પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો સૌ પ્રથમ આપણે સમજીએ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. હું ફરી એક વખત કહી દઉં, આ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જનનો મતલબ શું થાય? સામાન્ય વિસર્જનનો મતલબ કે અહીંયા ભાગીદારો પોતે જાતે ધંધો બંધ કરવાનું નક્કી કરે છે, બરાબર? અહીંયા અદાલત દ્વારા ધંધો બંધ કરવાનું કહેવામાં આવતું નથી. એટલે આ વિસર્જનને સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન કહેવામાં આવે છે. તો આ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન કેવા કેવા સંજોગોમાં થઈ શકે આપણે એનો સવિસ્તાર અભ્યાસ કરીએ. તો સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એના જુદા જુદા મુદ્દાઓ. તો પહેલો મુદ્દો છે સર્વસંમતિથી. સર્વસંમતિથી એટલે જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય. એટલે બધા જ ભાગીદારો જાતે મળી અને નક્કી કરે કે આપણે ભાગીદારીનો ધંધો બંધ કરી દેવો છે. તો એ ભાગીદારો પોતે જાતે મળીને નક્કી કરે સર્વસંમતિથી કે ધંધો બંધ કરી દેવો, તો એ ભાગીદારો ગમે ત્યારે આ પેઢીનું વિસર્જન કરી શકે. અને આ સર્વસંમતિથી વિસર્જન થયું હોય તો એને બીજા શબ્દમાં મરજિયાત વિસર્જન પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, આ સર્વસંમતિથી જ્યારે વિસર્જન થાય છે એને બીજા શબ્દમાં મરજિયાત વિસર્જન પણ કહેવામાં આવે છે. તો સામાન્ય વિસર્જનનો પહેલો મુદ્દો હતો સર્વસંમતિથી વિસર્જન. સર્વસંમતિથી વિસર્જન એટલે ભાગીદારો બધા જાતે મળીને
ધંધો બંધ કરવાનું નક્કી કરે, જેને બીજા શબ્દમાં કહેવાય મરજિયાત વિસર્જન. એટલે કોઈ વખત પરીક્ષામાં એક વાક્યમાં મરજિયાત વિસર્જન એટલે શું, આવો પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. તો મરજિયાત વિસર્જન એટલે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સર્વસંમતિથી નક્કી કરે તો એને મરજિયાત વિસર્જન કહે છે. બીજો મુદ્દો છે કરાર દ્વારા. તમે પ્રથમ પ્રકરણમાં શીખી ગયા છો કે ભાગીદારીની જ્યારે સ્થાપના થાય છે ત્યારે ભાગીદારો દ્વારા કરારનામું તૈયાર કરવામાં આવે છે. કરાર એટલે કે પેઢીને ધંધાને લગતા નિયમો. તો આ કરારનામું જ્યારે ભાગીદારીનો ધંધો શરૂ કર્યો હોય ત્યારે કરારમાં જ કોઈક શરત નક્કી કરી હોય કે આવી શરત અથવા તો આવી કોઈક ઘટના કે બનાવ બન્યો તો અથવા તો આવા કોઈ ચોક્કસ સમયે આપણે ધંધો બંધ કરી દેશું તો એ શરત કરારના નિયમ પ્રમાણે ધંધો બંધ કરી શકાય. એટલે કરાર દ્વારા પણ ધંધો બંધ થઈ શકે. એટલે ભાગીદારો એ જે કરાર તૈયાર કર્યો હોય એ કરારમાં નક્કી કર્યું હોય કોઈ નિયમ કે શરતો કે એવી બાબત દર્શાવી હોય કે આવા સંજોગો વસાત આપણે ધંધો બંધ કરી દેશું તો એ કરારની જે કંઈ શરત કે બાબત હોય તે પ્રમાણે ભાગીદારો પેઢીનું વિસર્જન કરતા હોય છે. ત્રીજો મુદ્દો છે કાયદા દ્વારા વિસર્જન. ભાગીદારીનો જે કાયદો તૈયાર કરવામાં આવ્યો છે, ભાગીદારી પેઢીનો 1932માં જે કાયદો તૈયાર કર્યો છે એ કાયદા પ્રમાણે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે. તો એ કાયદાની અંદર બે બાબતો દર્શાવેલ છે. જુઓ કાયદા દ્વારા વિસર્જનમાં એ પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. કાયદાની અંદર વિસર્જન માટેનો પહેલો નિયમ છે કે કોઈ આપણે આગળ પણ શીખી ગયા કે ભાગીદારી કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ ભાગીદાર જો નાદાર ડિક્લેર થાય તો એ ધંધાનો ભાગીદાર રહી શકતો નથી, એને ધંધો છોડવો પડે. તો હવે કોઈક વખત એવું બને કે 3 ભાગીદારો છે ધંધાના, એક્સ વાય અને ઝેડ, માની લો 3 નાદાર થાય છે. હવે 3 નાદાર થઈ ગયા તેનો મતલબ કોઈ ભાગીદાર વધતો જ નથી, એટલે ધંધો કાયમ માટે શું કરવો પડશે, બંધ. અથવા તો કદાચ એવું બને કે 3 ભાગીદારો છે એક્સ વાય અને ઝેડ, તો એમાંથી એક્સ વાય બંને નાદાર થયા. હવે એક્સ વાય બંને નાદાર થઈ ગયા તો એ બંને ભાગીદાર તરીકે છૂટા થશે, તો બાકી વધે છે માત્ર એક ઝેડ. અને એક જ વ્યક્તિ વધતો હોય તેને ભાગીદારી પેઢી કહી શકાય નહીં. એટલે અહીંયા પણ ભાગીદારીનું શું કરવું પડશે, વિસર્જન. કાયદાની અંદર બીજો મુદ્દો દર્શાવેલો છે કે પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. પેઢીનો ધંધો ચલાવવો શું થાય, ગેરકાયદેસર. હવે કોઈક એવા ચોક્કસ પ્રકારનો ધંધો ભાગીદારો કરતા હોય અને એ ધંધો સરકાર તરફથી ગેરકાયદેસર ડિક્લેર કરવામાં આવે. એક ઉદાહરણ તરીકે માની લો કે ગુજરાતની અંદર પાન માવા ગુટકા વેચવાની અત્યારે છૂટછાટ છે. એટલે હવે કોઈક માની લો કે 3 ભાગીદારો એક્સ વાય ઝેડ ભેગા મળી અને પાનનો ગલ્લો શરૂ કરે છે, પાન પાર્લર, બરાબર, જ્યાં પાન માવા તમાકુ ગુટકાને એવું વેચાણ કરે છે. હવે ગુજરાત સરકાર એવો નિર્ણય કરે કે અમુક ચોક્કસ તારીખથી કે માની લો કે 1 જાન્યુઆરી 2021થી હવે ગુજરાત રાજ્યની અંદર પાન માવા ગુટકા તમાકુ વેચવા ઉપર બનાવવા ઉપર પ્રતિબંધ. હવે માની લો કે સરકારે પાન માવા ગુટકા તમાકુ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, તો આ જે ભાગીદારીનો ધંધો છે એ કાયદેસર રીતે હવે શું કરવો પડશે, બંધ કરવો પડશે. કેમ કે આ જે એક્સ વાય ઝેડ ભાગીદારો છે એ પાન માવા ગુટકા તમાકુ વેચવાનો ધંધો કરતા હતા, પણ સરકારે એ વસ્તુ વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એટલે હવે એનો મતલબ આ પ્રકારનો ધંધો શું થઈ ગયો, ગેરકાયદેસર. એટલે પેઢીનું શું કરવું પડશે, વિસર્જન. તો કાયદા દ્વારા વિસર્જનની અંદર આ બે બાબતો દર્શાવેલ છે. આગળનો સામાન્ય વિસર્જનનો મુદ્દો છે ચોક્કસ ઘટનાને કારણે પેઢીનું વિસર્જન થાય. હવે ચોક્કસ ઘટનાની અંદર પણ બે મુદ્દા દર્શાવેલા છે કે જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં વિસર્જન થાય છે.
ચોક્કસ ઘટનામાં પહેલો મુદ્દો કે ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય અને એ મુદ્દત શું થઈ જાય, પૂરી થઈ જાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે એક્સ વાય અને ઝેડ 3 વ્યક્તિઓ ભેગા મળી માની લો કે એક ખુલ્લી જમીનમાં મકાન બાંધકામ કરવાની, એક સોસાયટી બનાવવાની ભાગીદારી કરે છે કે ભાઈ આ ચોક્કસ સોસાયટી જગ્યા છે ત્યાં 50 મકાન બને એમ છે, તો આપણે 50 મકાન બનાવવા માટેની એક ભાગીદારી પેઢી બનાવે છે એક્સ વાય ઝેડ. હવે માની લો કે એ ભાગીદારી પેઢીની સ્થાપના કયા હેતુથી થઈ છે કે એ જગ્યા ઉપર 50 મકાન તૈયાર કરવા માટે. હવે એ 50 મકાન તૈયાર થઈ જાય, વેચાઈ જાય, તો એનો મતલબ કે એની જે મુદત છે એ શું થઈ ગઈ, પૂરી. તો મુદત પૂરી થઈ, બરાબર, એટલે હવે એ પેઢીનું શું થઈ જશે, વિસર્જન. બીજું ચોક્કસ ઘટનાની અંદર છે કે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાઈ હોય અને તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. કોઈ ચોક્કસ હેતુ, હમણાં મેં વાત કરી તેમ કે ચોક્કસ 50 મકાન બાંધકામ ઘર બનાવવા માટે પેઢીની સ્થાપના થઈ, બરાબર, તો એ 50 મકાનનું કામ પૂરું થઈ ગયું એટલે હેતુ પૂર્ણ થયો. હેતુ પૂર્ણ થયો એટલે ધંધો પણ શું થઈ જશે, વિસર્જન. પેલી મુદત હતી આગળના વિકલ્પમાં, એ નંબરમાં, તો મુદત એટલે સમય કે ભાઈ 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, એટલે કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો હોય કે આટલા સમય સુધી ધંધો ચાલુ રાખવાનો છે, તો એ સમય પૂરો થાય, બરાબર, તો ચોક્કસ મુદત પૂરી થઈ એટલે પેઢીનું વિસર્જન કરશે. અથવા તો કોઈ ચોક્કસ હેતુ, જે હેતુ માટે ધંધાની સ્થાપના થઈ, એ હેતુ પૂરો થઈ ગયો એટલે આપોઆપ એ પેઢીનું શું કરવામાં આવશે, વિસર્જન. સામાન્ય વિસર્જનની અંદર છેલ્લો 5મો મુદ્દો છે નોટિસ દ્વારા વિસર્જન. નોટિસ દ્વારા વિસર્જન એટલે શું, તો કે અહીંયા સૂચના આ રીતે આપેલી છે કે સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે. તો આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેની ભાગીદારીનો શું આવે છે, અંત, અને પેઢીનું વિસર્જન થાય છે. એટલે નોટિસ દ્વારા વિસર્જનનો મતલબ શું થયો કે 3 ભાગીદારો છે એક્સ વાય અને ઝેડ, એમાંથી માની લો કે એક્સ નામના ભાગીદારને એવું લાગે છે કે હવે આપણે આ ભાગીદારી પેઢીનો ધંધો ચાલુ રાખવો નથી, તો એ એક્સ નામનો ભાગીદાર બાકીના ભાગીદારો જે વાય અને ઝેડ છે એને લેખિતમાં જાણ કરે છે કે ભાઈ આવા કારણોસર હવે હું ધંધો ચાલુ રહે એવું ઈચ્છતો નથી, એટલે ધંધો બંધ કરી દેવો છે. આવું લેખિતમાં બાકીના ભાગીદારોને જાણ કરે તો આને કહેવાય નોટિસ દ્વારા થયેલું વિસર્જન. એટલે આ નોટિસમાં એક્સ નામનો ભાગીદાર ધંધો બંધ કરવાની ઈચ્છા રાખે છે, તો એક્સ નામનો ભાગીદાર જણાવશે કે આ તારીખથી હવે આપણે ધંધો ચાલુ રાખવો નથી, અને વાય અને ઝેડ એ નોટિસ પ્રમાણે માન્ય થઈ જાય, બરાબર, તો ભાગીદારી પેઢીનું શું કરવામાં આવ્યું, કહેવાશે વિસર્જન. તો આમ સામાન્ય વિસર્જનની અંદર 5 મુદ્દા સર્વસંમતિથી, બીજો મુદ્દો છે કરાર દ્વારા, ત્રીજો મુદ્દો છે કાયદા દ્વારા વિસર્જન, ચોથો મુદ્દો છે ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન, અને 5મો મુદ્દો છે નોટિસ દ્વારા. તો આ 5 મુદ્દા છે એ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. હવે આપણો બીજો મુખ્ય મુદ્દો છે અદાલત દ્વારા વિસર્જન. આગળ આપણે સામાન્ય વિસર્જન શીખી ગયા એટલે એમાં ભાગીદારો પોતાની જાતે ધંધો બંધ કરવાનું નક્કી કરે છે, જ્યારે અદાલત દ્વારા વિસર્જન એટલે અહીંયા અદાલત પોતે હુકમ આપે છે ભાગીદારોને ધંધો કાયમ માટે બંધ કરવાનો. તો આવા સંજોગોમાં અદાલત દ્વારા વિસર્જન થયું એવું ગણાય. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં વારંવાર અદાલત દ્વારા થતું વિસર્જનને લગતો સવાલ પૂછાય છે. તો અદાલત કેવા સંજોગોમાં વિસર્જન કરવાનો હુકમ આપી શકે, તો એને લગતા જુદા જુદા 7 મુદ્દા યાદ રાખવાના છે. એમાં પ્રથમ છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. એટલે 3 ભાગીદારો હોય ને 3 ભાગીદારોમાંથી માની લો કે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો, એટલે કે એની બુદ્ધિશક્તિ એટલી ના હોય કે એ ધંધાને લગતા કોઈ નિર્ણયો લઈ શકે, અસ્થિર મગજનો થઈ જાય. તો આવા સંજોગોમાં એના જો વારસદાર હોય
એ એવું ઈચ્છે કે ધંધો બંધ કરી દેવો છે, તો આવા સંજોગોમાં અદાલત ધંધો બંધ કરવાનો હુકમ આપી શકે. બીજો મુદ્દો છે, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને એનો મતલબ કે 3 ભાગીદારો છે એક્સ વાય ઝેડ. હવે માની લો કે એક્સ નામના ભાગીદારને અકસ્માત થાય છે ને એ કાયમ માટે પથારીવશ થઈ ગયો, તો એનો મતલબ હવે એ ધંધામાં જ રહી શકે એવી સ્થિતિમાં નથી. અથવા તો માની લો કે એક્સ નામનો ભાગીદાર કાયમ માટે કંઈક એવી બીમારી આવી ગઈ કે એ પથારીવશ થઈ ગયો, તો એનો મતલબ એ પોતે અશક્તિમાન થઈ ગયો, ધંધામાં ફરજ બજાવી શકે એવી સ્થિતિમાં હવે નથી. તો આવા સંજોગોમાં એ ભાગીદાર ઈચ્છે તો અદાલત દ્વારા પેઢીનું વિસર્જન કરાવી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ પ્રશ્ન એવો થતો હશે કે આ પહેલો મુદ્દો ને બીજો મુદ્દો છે, અસ્થિર મગજનો ભાગીદાર થાય અથવા કોઈ ભાગીદાર પોતાની ફરજ બજાવવા અશક્તિમાન બને, તો એમાં પેઢીનું વિસર્જન કરવાનું ક્યાં આવ્યું? માની લો કે એક્સ વાય ઝેડ છે, 3 ભાગીદારોમાંથી વાય નામનો ભાગીદાર કાં તો અસ્થિર મગજનો થઈ જાય, અથવા તો માનો કે વાય નામનો ભાગીદાર કાયમ માટે પથારીવશ થઈ જાય, તો એ ભાગીદાર છૂટો થઈ જાય. બાકીના જે ભાગીદારો એક્સ અને ઝેડ વધ્યા એ ધંધો ચાલુ રાખી ન શકે? સાચી વાત છે. જો આ વાય નામનો ભાગીદાર માની લો કે અસ્થિર મગજનો થઈ જાય અથવા તો પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન થઈ જાય, તો બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખી શકે, આ ભાગીદાર છૂટો થઈ શકે. પણ માની લો કે એ જે ભાગીદાર દાખલા તરીકે અસ્થિર મગજનો બન્યો, હવે અસ્થિર મગજનો બન્યો એટલે એ પોતે કોઈ નિર્ણય લઈ શકતો નથી, એટલે એના વારસદારો જે છે એ એવું ઈચ્છતા ન હોય કે ધંધો ચાલુ રહે. અથવા તો કોઈ ભાગીદાર જે હવે કોઈ કારણસર ફરજ બજાવી શકે એમ નથી, કાયમ માટે પથારીવશ થઈ ગયો, એ પોતે હવે ઈચ્છતો નથી કે મારા વગર બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, તો આવા સંજોગોમાં એ અદાલતમાં કેસ કરી અને અદાલત દ્વારા પેઢીનું વિસર્જન કરાવી શકે. કેમ કે નિયમ એવો છે કે કોઈ પણ ભાગીદાર એકની પણ ધંધો ચાલુ રહે એવી ઈચ્છા ન હોય તો કાયદેસર રીતે ધંધો બંધ કરવો પડે. એટલે જો એ ભાગીદાર કે એના વારસદારો ઈચ્છે તો ધંધો ચાલુ રહેશે, તો અહીંયા કોઈ પ્રશ્ન નથી. પણ એ ભાગીદાર જે અશક્તિમાન બન્યો એ અથવા તો અસ્થિર મગજનો થાય ત્યારે એના વારસદારો એવું ઈચ્છે કે ભાઈ ધંધો હવે બંધ કરી દેવો છે, ચાલુ રાખવા દેવો નથી, તો અદાલત દ્વારા વિસર્જનનો હુકમ મળી શકે. તો અદાલત દ્વારા વિસર્જનનો ત્રીજો મુદ્દો છે કે કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે. હવે જુદા જુદા 3 ભાગીદારો હોય ને એમાંનો કોઈ એકાદ ભાગીદાર ધંધાને નુકસાન જાય અથવા તો ધંધાનું નામ ખરાબ થાય એવું કંઈક કામ કે પ્રવૃત્તિ કરતો હોય, તો આવા સંજોગોમાં બાકીના જે ભાગીદારો છે 2 એ અદાલતમાં કેસ કરી અને ધંધાનું શું કરાવી શકે? વિસર્જન. એટલે બરાબર. ચોથો મુદ્દો છે કે કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. હવે ભાગીદારીની જ્યારે સ્થાપના થઈ હોય ત્યારે ભાગીદારોએ કંઈક નિયમો કરાર બનાવ્યો હોય, બરાબર, શરતો નક્કી કરી હોય, તો એ ભાગીદારોએ જે નિયમો શરતો નક્કી કરી હોય એ નિયમો કે શરતોનું બધા ભાગીદારોએ ફરજિયાત પાલન કરવું પડે. પણ માની લો કે કોઈ ભાગીદાર એક છે એ આ જે નિયમો કે શરતો નક્કી થઈ એનું વારંવાર ભંગ કરતો હોય, એટલે કે એ શરતો કે નિયમો પ્રમાણે પેઢીમાં ધ્યાન આપતો ન હોય, બરાબર, તો આવા સંજોગોમાં બાકીના ભાગીદારો અદાલત દ્વારા ધંધાનું વિસર્જન કરાવી શકે. 5મો મુદ્દો છે કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. આ મુદ્દામાં એવું કહેવા માગે છે કે માની લો કે 3 ભાગીદારો છે એક્સ વાય અને ઝેડ. હવે માની લો કે એક્સ નામનો ભાગીદાર જે છે એ પોતાનો જે ધંધામાં હિસ્સો છે, હવે માની લો કે બાકીના વાય અને ઝેડ ભાગીદારોને જાણ કર્યા વગર એક્સ નામનો ભાગીદાર છે એ પોતાનો ધંધામાં હિસ્સો છે એ નામના ભાગીદારને વેચી દે અને આ વાય અને ઝેડને જાણ કરી દે કે હવે હું ભાગીદારીમાંથી છૂટો અને મારી જગ્યાએ આ એ નામનો ભાગીદાર તમારો ભાગીદાર રહેશે.
તો એનો મતલબ અહીંયા બાકીના ભાગીદારો જે છે એ જો એ નામના નવા ભાગીદારને ભાગીદાર બનાવવા માગતા ન હોય તો આવા સંજોગોમાં અદાલત દ્વારા પેઢીનું વિસર્જન કરાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા, ચોથા અને પાંચમા મુદ્દામાં ફરી પાછો તમને કદાચ પ્રશ્ન થતો હોય કે ભાઈ કોઈ ત્રીજો મુદ્દો તો કોઈ ભાગીદાર ધંધાના હિત વિરુદ્ધ કામ કરે છે, ચોથો મુદ્દો તો કે કોઈ ભાગીદાર ધંધાની જે કંઈ શરતો નિયમો છે એનો વારંવાર ભંગ કરે છે, પાંચમો મુદ્દો તો કે કોઈ ભાગીદાર છે બાકીના ભાગીદારની જાણ વગર પોતાનો હિસ્સો બીજાને વેચીને ભાગીદાર બનાવી દે ધંધાનો. તો આવા સંજોગોમાં બાકીના ભાગીદારો એવું ના કરી શકે કે આ જે એક ચોક્કસ ભાગીદાર છે કે જે ધંધાના હિત વિરુદ્ધ કામ કરે છે, ધંધાની શરતોનો અમલ કરતો નથી, તો એને એક છૂટો કરી દે ને બાકીના બે ભાગીદારો ધંધો ચાલુ રાખે તો ન ચાલે. તો ફરી પાછું અહીંયા પણ મેં પહેલાં અને બીજા મુદ્દામાં સૂચના આપી એ પ્રમાણે ચાલે. પેલો એક ભાગીદાર જે ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે છે અથવા તો ધંધાની શરતોનો વારંવાર ભંગ કરે છે અથવા તો પોતે ભાગીદાર રહેવા માગતો નથી ને પોતાનો હિસ્સો બીજાને વેચી દેવા માગે છે, જો એ પોતે એ ચોક્કસ ભાગીદાર જો ઈચ્છતો હોય, રાજી ખુશીથી એ છૂટો થતો હોય તો ધંધો ચાલુ બાકીના ભાગીદારો રાખી શકે. પણ માની લો કે જે ભાગીદાર ધંધાના હિત વિરુદ્ધ કામ કરે છે કે ભાગીદારો જે છે એ પોતે વારંવાર ધંધાની શરતોનો ભંગ કરે છે, એને સમજાવવા છતાં પણ એ ભાગીદાર માનતો પણ નથી ને ધંધો છોડતો પણ નથી, તો આવા સંજોગોમાં બાકીના ભાગીદારો અદાલતમાં કેસ કરી શકે અને આવા સંજોગોમાં અદાલત છે એ પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપી શકે. આગળ અદાલતના વિસર્જન ને લગતો છઠ્ઠો મુદ્દો છે કે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે. હવે આ ચોક્કસ ભાગીદારી પેઢી હોય એ ઘણા વર્ષોથી સતત દર વર્ષે ખોટ જ કરતી હોય અને અદાલતને એવું લાગે છે કે હજુ ભવિષ્યમાં પણ આ ભાગીદારી પેઢી નફો કરે એવી કોઈ શક્યતા દેખાતી નથી, તો આવા સંજોગોમાં અદાલત છે આવી સતત ખોટ કરતી પેઢીને બંધ કરવાનો હુકમ આપી શકે. કેમ કે સતત ખોટ કરતી પેઢી હોય એને વધુ સમય માટે જો એ ચાલુ રહે તો એનું જે ખોટ છે આવી ખોટની ભરપાઈ કરવા માટે એ લોકો ક્યાંક ને ક્યાંકથી ઉછીના નાણાં લેતા હોય છે, બરાબર. તો કોઈ બેંક છે, કોઈ અન્ય સંસ્થા છે, કોઈ વ્યક્તિઓ પેઢી સતત ખોટ કરતી હોય તો એ લોકોના નાણાં આવી ધંધાની અંદર ફસાઈ જાય છે. એટલે વધુ લોકો કે બેંક જેવી સંસ્થાઓના નાણાં આ પેઢીની અંદર ફસાઈ ન જાય એટલા માટે અદાલત આવી સતત ખોટ કરતી પેઢીને બંધ કરવાનો હુકમ આપી શકે છે. આગળનો છેલ્લો મુદ્દો છે અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. ઉપરના 6 કારણો હોય તો અદાલત પેઢીનું વિસર્જન કરવાનું હુકમ આપે છે, પણ એ સિવાય પણ કોઈ પણ વ્યાજબી લાગી શકે એવું કોઈ કારણ અદાલતને લાગે તો એવા સંજોગોમાં પણ અદાલત પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. હવે અદાલતને વ્યાજબી લાગે એવું કોઈ પણ કારણ હોઈ શકે. એક ઉદાહરણ આપું તમને તો દાખલા તરીકે મોટાભાગે પ્રદૂષણ ફેલાવતી કે સતત બહુ મોટા પાયે ઘોંઘાટ કરતા ઉદ્યોગો છે એને શહેરી વિસ્તારની બહાર સ્થાપવાનો નિયમ છે, જેથી જે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો છે એને હાનિ ના પહોંચે. તો હવે માની લો કે આવું કોઈક બહુ સતત ઘોંઘાટ કરતું ભાગીદારી પેઢીનું એકમ છે. હવે એ એકમ કોઈ રેસિડન્ટ એરિયાની નજીકમાં કોઈક માની લો કે સ્થાપે અને એને લીધે સતત આજુબાજુના રેસિડન્ટ એરિયો જે છે એમાં સતત એને ઘોંઘાટ લોકોને થયા કરે અને એટલો બધો અવાજ હોય કે જે નિયમો પ્રમાણે કરતાં વધારે પ્રમાણમાં અવાજ કે ઘોંઘાટ હોય, તો આવા સંજોગોમાં આવા ધંધાને ભાગીદારી પેઢીનો જે ધંધો હોય એને અદાલત બંધ કરવાનો હુકમ આપી શકે. અથવા તો તમે ઘણી વખત ન્યૂઝ ચેનલોમાં વારંવાર જોતા હશો કે ઘણી જગ્યાએ એવું બને કે કોઈ ધંધા ઉદ્યોગવાળા છે એ નદીમાં પોતાનું
ગંદુ પાણી, ધંધા ઉદ્યોગનું ગંદુ પાણી નદીમાં છોડતી હોય છે, જેને લીધે નદીનું પાણી છે એ ખરાબ થતું હોય, પીવાલાયક ના રહેતું હોય, ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય એવું ના રહેતું હોય, તેમજ નદીમાં જે જળસૃષ્ટિ રહેતી હોય, માછલીઓ વગેરે, એને નુકસાન થતું હોય, અને વારંવાર સમજાવવા છતાં પણ, દંડ કરવા છતાં પણ ગંદુ પાણી આવા ધંધાવાળા નદીમાં છોડ્યા કરતા હોય, બરાબર. તો અદાલતને એ કારણ એક વ્યાજબી લાગે કે ભાઈ આ ધંધા પેઢી છે ભાગીદારી પેઢી, એને આગળ પણ નોટિસો આપી છે, દંડની રકમ પણ વસૂલ કરી છે કે ભાઈ આ નદીની અંદર એના ધંધાનું પ્રદૂષિત પાણી છોડવું નહીં, છતાં પણ એ પેઢી છે એ વારંવાર પાણી ગંદુ છોડ્યા કરે છે નદીમાં. તો આ એક વ્યાજબી કારણ છે કે ભાઈ આવા સંજોગોમાં અદાલત આ પેઢીને બંધ કરવાનો હુકમ કરી શકે. એટલે અદાલતને કોઈ પણ આવા કારણોસર વ્યાજબી લાગે એવા કોઈ પણ કારણોસર ભાગીદારી પેઢી બંધ કરવાનો હુકમ આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ 2 સવાલ તૈયાર કરજો. આ અદાલત દ્વારા વિસર્જનને લગતો પરીક્ષામાં સવાલ પૂછાય તો તમારે ડિટેલ્સમાં સમજાવવાનું નથી. અહીંયા જે પ્રમાણેના 7 વાક્યો આપ્યા છે, 7 મુદ્દાને લગતા, દાખલા તરીકે નંબર 1, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, તો બસ તમારે જવાબમાં નંબર 1 કરીને કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય આટલું જ લખવાનું છે. પછી નંબર 2 કરીને કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. તો અહીંયા જે પ્રમાણે 7 વાક્યો આપેલા છે અદાલત દ્વારા વિસર્જનના, બસ એ સીધા વાક્યો જ તમારે જવાબ તરીકે 3 માર્ક્સમાં લખવાના છે, એને ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. તો ખાસ આ 2 સવાલ તૈયાર કરજો. વિસર્જનની રીતો કે પદ્ધતિઓ, પ્રથમ હતી સામાન્ય વિસર્જન, જેને બીજા શબ્દમાં કહેવાય અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજો મુદ્દો હતો અદાલત દ્વારા વિસર્જન. આ બંને સવાલ 3 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું, તેમજ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.